हेलो फ्रेंड्स, जय माताजी, जय कष्टभंजन देव। तो केम छो बधाय? हूँ उम्मीद करूँ छूँ कि तमे बधा मजामां हशो। हूँ पण मजामां छूं। तो बधाने हाजा नरवा राखे भगवान एवी शुभेच्छा आपू छूं। तो सवार में आपणे तो नाई धोईने थई गया छे तैयार। तो नाई तो लीधुं छे पण हजू बधुं घरनुं कामकाज करवानुं बाकी छे। तो खाली तैयार नहीं थया, नाई छूं। अहींया पाणी गरम मूकी दीधुं छे अने हवे रांधवानुं ने एवुं बधुं कामकाज करी नाखीए। तो आज रांधवामां बनाववानुं छे शुं बनाव्या एलकेश? तो आबा जागे छे, आमां जागे छे। आ फोन जोई शको छो, फोन जोता हता। जोता जोता मने जोई अने अवळा फरी गया छे। तो एवुं कंईक छे ने अहींया हजू बधुं मारुं कामकाज गोदड़ा वाळवानुं रांधवानुं बधुं कामकाज बाकी छे। तो चूला पर गैस पर मग पण बफावा मूकी दीधा छे। तो ए बफाई जाय अने आज बनाववानुं छे मगनुं शाक अने रोटली। तो हवे हूँ लोट बांधी लऊं अने पछी चा पाणी ने एवुं बनावीशुं। पहेला तो रांधवानुं ज कामकाज करीशुं अने थोड़ीक वार रहीने पाणी गरम थई जाय एटले पछी फरीथीने पाछा अलकेशने चा काढीश। तो बने रहेजो ब्लॉगमां। આપણે બધું કામકાજ થઈ ગયું છે, વાસણ બાસણ સાફ થઈ ગયા છે અને હવે કામકાજ રહ્યું છે થોડું ઘણું સફાઈ કરવાનું। તો હવે સફાઈ કરી દઉં અને અલ્કેશ તો આટા મારે છે સવારમાં। ઠંડી લાગે છે અને આજે થોડો ઘણો પવન પણ છે ને અલ્કેશ? તો પવન લાગે અને ઠંડી લાગે એટલે ડબલ ઠંડી લાગે પવનના કારણે। અને એક તો શિયાળો છે એના કારણે ઠંડી હોય જ તે। અને હું તો કામ કરીને થાકી ગઈ પણ અલ્કેશ તો કંઈ મદદ કરાવતા નથી મને, એટલે મારે તો કામ કરવાનું રહ્યું, સફાઈ કરવાનું। હજી આ થોડું ઘણું બધું કામ થઈ ગયું પણ થોડો ઘણો આ કચરો ભરીને નાખવાનો ને એવું કામકાજ છે। અને હવે પછી એ તમે બધું કઈ લઈ ગયા? તગારા ડોલ ને બધું કઈ લઈ ગયા? કુંડી શું કામ લઈ ગયા? પાણી ભરવા। મારે હામાં કચરો ભરવાનો હવે? બીજા બકડિયા હોય ત્યાં બકડિયા નથી ના ચંપલ કેમ અહીં નાઈ મૂકી દીધા? હાલો હું ભરીને નાખી દઉં કચરો, બીજું કામકાજ કરું। તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું કપાસ વીણવા અને અલ્કેશ હજી પાછળ આવે છે। તો ખબર નહીં શું કરે છે એને। તો આજે મારા ભેગું કામ નથી કરવાનું, એકલાને કામ કરવાનું છે એટલે મારી હારે માથાકૂટ કરે છે। 9 વાગે પાણી વાળવા જવાનું છે ને તો મેં એમ કીધું કે હાલો મારી હારે કપા વીણાવા। તો કે ના મારે તો પાણી વાળવાનું છે એટલે એ તો નથી આવતા, બેઠા છે ને મારે એકને કામ કરવાનું છે, કપાસ વીણવાનું છે। તો એવું કંઈક છે। હે ભગવાન રામ। તો આજે તો થોડું ઘણું મોડું થઈ ગયું છે કેમ કે રોજ વહેલા ઉઠીને કામ કરવાનું હોય અને જવાનું હોય। અને અલ્કેશ પાછળ લઈને આવે છે પાવડો ને બધું, બળણી પાણી પીવા પાણી ને એવું બધું લઈને આવે છે। એમ કહેતા હતા કે માં નહોતો આવું પણ થોડી ઘણી મારા હારે માથાકૂટ કરી અને હવે આવે છે પાછળથી મારી હારે નથી આવતા। જોઈ શકો છો તમે કેટલા પાછળ આવે છે ક્યાં મારી ભેગા નથી આવતા। તો એવું કંઈક કરે છે। અને કાલેનું બધું તગારા ને એવું ડોલો ને એવું બધું ત્યાં પેલી કુંડિયા લઈ ગયા છે। તો ત્યાં શું કર્યું છે એ ખબર નહીં, જોઈએ હવે ત્યાં જઈને, કેમ કે ખબર નહીં શું કર્યું છે। એટલું બધું પાણી ભરીને શું કરતા હશે તો ખબર નહીં। અને પાછળ આવે છે અલ્કેશ। તો સવારમાં ઠંડી છે ને આજે તો વાદળા છાયું વાતાવરણ છે, વાદળા નીકળ્યા છે અને ઠંડો પવન કેવો જાણે વરસાદ આવવાનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ નથી આવવાનો પણ ઠંડીના કારણે એવું છે। અને વાગી ગયા છે 7 તો એ સૂરજ દાદા પણ કંઈ દેખાતા નથી। જોઈએ હવે કેવું થાય છે, વરસાદ નહીં આવે તો સારું, નકર પાછું ઠંડીનું ને બધાયનું ધ્યાન રાખવું જોઈશે।
જોઈએ હવે અલ્કેશની વાટે થોડીક વાર ઊભી રહું શું કરે. આવે તો છે પાછળ પાછળ નીચું મોઢું રાખીને ઊંચું જોતા પણ નથી. શું થયું એમ કહું, ઊંચું જોવો તો ખરા. લોક ચાલુ મને કોઈ નહીં બોલે તો કાંઈ વાંધો નહીં, મને નહીં બોલે તો. લોક ચાલુ છે હો નાટક. કોઈ બોલે મને નહીં બોલે તો આ બધા ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ફેમિલી જોડે તો વાત કરો, મારી હારેની વાત કરો તો કાંઈ નહીં. કંઈક બોલો તો ખરા. બડે ઝાટકા નથી જાય ને. ક્યાં ઝાટકો છે? હોય હાલો તો ફ્રેન્ડ્સ આપણે તો આવી ગયા છે અહીંયા કુંડી, અને અંકેશ તો આ બાજુ જાય છે ને પાછા વળીને આવે છે. અને આટલા બધા લુગડા ને એવું બધું શું કામ નાખ્યું અહીંયા? શું કામ નાખ્યું બધું? આવું બધું કંઈક કર્યું છે? હું કરી હમને શી ખબર ખબર? નથી. આવું થઈ ગયું. આ ડોલ ભરાઈ ગઈ. આવા ડોલમાં આવું કંઈક કર્યું છે. જીરું પાણીમાં બોળી દીધું છે, અને અહીંયા પણ આવી રીતના કંઈક કર્યું છે. બધે કપડું લુગડું નાખી દીધું છે, અને આમાં પાણી થોડુંક ઝાઝું જ નાખતા કે આવી છે આમાં ઓછું પડ્યું આમાં. નાખવાનું પાણી. હા સેટ ખરું આ. રેવા દો તો રેવા દો. આ એમ જીરા મસાલા ફ્રેન્ડ, જીરા મસાલા. અહીંયા જીરા મસાલા આવી રીતના કંઈક બનાવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ. તો અહીં જોવો તમે આ જીરા મસાલા. આમાં થોડીક ખંડ નાખ દી એટલે જીરા મસાલા બની જાય ને એમ કહું આવું શું કામ કરવાનું હોય? આવું હા, જીરું શું કામ પાણીમાં બોળવાનું હોય? આ આપણે જીરા મસાલા બનાવવાની હોય ને એટલે. એટલે નહીં. હવે આટલું બધું જીરું થોડું પાણીમાં બોળવાનું, જીરા મસાલા બનાવવા તો એવું નહીં? સાચું કોને? પછી ધણા જીરું બનાવવાનું. જીરા ધાણા જીરું નથી બનાવવું. તો આમ કોને આ શું કામ બોળવામાં આવ્યું? આ વાવવાનું એવું? એટલે વાવવાનું. આવું વાવાથી હુકું વાવે ન હાલે? નો હાલે. આવું શું કામ વાવવાનું? ઉગી હટ જાય. ઉગી હટ જાય. અને શું કરી કહેવાય? ફારી કહેવાય. હમ ફારી કહેવાય એમ કહેતા શેઠ? શું કહેતા? એ નથી ખબર મને. અહીંયા એ શું કે એ નહીં ખબર. અમારી બાજુ ફારી કે અમારી બાજુ આવી રીતના કરીને ડાંગર વાવે નહીં. હવે નથી વાવતા, પણ પહેલાં આવી રીતના કંઈક વાવતા હતા તો હટ ઉગી જાય. એટલે આવી રીતના કંઈક જીરું પાણીમાં બોળી દીધું છે. સાંજેકના બોળી દેવાનું. પછી આજે સવારે હવે સેટ આવશે એટલે પછી વાવે ને પછી પાણી વાળી દેવાનું નહીં. એટલે હટ જીરું ઉગી જાય. નકર જીરાને તો ઝાઝી બધી વાર લાગે. એટલે હાટું થઈને જીરું અને થોડી ઘણી નબળી જમીન હોય ને તો જીરું આમ કરીને વાવે ને તો ખટાહટ ઉગી જાય નહીં. એટલે અલ્કેશ રમવાનું ન હોય એમાં. જીરું સેટ ખરા થાય આવીને બગાડો. તો આવું કંઈક છે. આવી રીતના કંઈક બોળી દીધું, અને બધું જીરું અલગ અલગ છે. આ 2 કિલો આ અલગ અલગ બિયારણ છે, એટલે અલગ અલગ 3-4 જગ્યાએ બોળી દીધું છે પાણીમાં. બીજું છે અહીંયા, અને ત્રીજું છે, ચોથું છે અહીંયા. આવી રીતના કંઈક આમાં પણ બોળી દીધું છે. આમ શું કામ કરો? અને અહીંયા છે કુંડી. કુંડીમાં પાણી પણ છલોછલ કુંડી ભરાયેલી છે. સરસ મજાનું ચોખ્ખું સરસ પાણી છે. ના એવું પણ ઠંડી લાગે ને. ધક્કો મારું તમને? ધક્કો મારી દઉં? ઠંડુ લાગે તો ધક્કો નથી મારવાનો ને. મારે હવે કામકાજ કરવાનું છે, કપાસ વીણવાનું. તો હું જાઉં. ફોન અલ્કેશને આપતા જાઉં ને ફોન. અને સરસ મજાના તુવર નખાણા કેવા સરસ લાલ લાલ ફૂલ આવ્યા છે. અને હું તમને બતાવું બીજા કેવા અમારી વાડીમાં સરસ મજાના ફૂલ આવ્યા છે. જોઈ શકો છો સરસ સરસ ફૂલ આવે છે. ભગવાનને ચડાવવા માટે, પૂજા કરવા માટે તો સરસ ફૂલ છે. ફૂલ આવી ગયા છે હવે. અને હવે હું જાઉં છું કપાસ વીણવા માટે. લો ફોન તમારે જોતો હોય તો. કુંડી અને અત્યારે વાળવાનું છે પાછળના ભાગમાં પાણી. તો અત્યારે લાઇટ આવે એટલે ચાલુ કરીએ આપણે પાણી. અને સીધા આ બાજુ કપાસ વીણે છે. જુઓ તમે, લાલ લાલ દેખાય છે.
થોડીક ઝાંકી ઝાંકી દેખાય છે જો. અને અહીંયા અમારે પલાળેલું છે જીરું, તમને સુશીલા અહીં બતાવ્યું છે. આ બાજુ 4 જગ્યાએ પલાળેલું છે. અને અહીંયા કંઈક ખાતર પણ પડ્યું છે. તો આવી રીતના કંઈક છે ને આજની સવાર. આજે તો કંઈ વાતાવરણમાં મજા નથી, કેમ કે આજનું વાતાવરણ થોડુંક વાદળછાયું છે. એવી રીતના કંઈક પાવડો પડ્યો છે, એટલે આપણે હવે નીકળીએ ઉપલા શેડા બાજુ. તો એવી રીતના કંઈક છે ને હવે આપણે જઈએ ઉપલા શેડા બાજુ ધીરે ધીરે પાવડો લઈને. અને શેઠ પણ આવે છે. તો એવું કંઈક છે ને અહીંયા મારું જીરું ક્યાંક ક્યાંક ઉગી ગયું છે આજે. તો આજે કેટલા દિવસ 10-15 દિવસ જેવું થઈ ગયું, ત્યાં લગીને ઉગતું નહોતું, આજે દેખાય છે. આ બધું આવી રીતના કંઈક છોડવો ઉગી ગયો છે. પછી ફ્રેન્ડ આપણે આવી ગયા છે અત્યારે વાડી. અને વાડી શું કામ આવ્યા છે, કેમ કે આ લાઇટ 9 વાગે આવે છે, એટલે અત્યારે વાગ્યા છે 8. અને હું હવે મોટરના શેડા ફેરવી લઉં, એટલે અમારે લાઇટ આવે એટલે મોટર ઉપડી જાય. અમારે શેડા ફેરવવા જોઈશે, કેમ કે આવી રીતના કંઈક ઊંધા આપેલા છે તો છતા કરવા જોઈશે. જોઈ શકો છો તમે. હવે એને હું સીધા કરી લઉં. આપણે આવી ગયા છે કેનાલે અત્યારે. અને કેનાલે શું કામ આવ્યા છે, કે કેનાલમાં પાણી કેટલું જાય છે એ જોવા માટે આવ્યો છું. કેમ કે ઓછું જતું હોય તો અમારી મોટર દેખાઈ જાય, એટલા માટે દેખાઈ નહીં જાય ને એટલા માટે હું કેનાલે આવ્યો છું. આ બાજુ કેનાલમાં પાણી આજે ફૂલ જાય છે આવી રીતના કંઈક. અને હવે આપણે જઈએ વાડી તરફ. અને અમારું અહીંયા ઢાંકું હતું એ પાછું નીચે પડી ગયું છે મશીનને. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક જાય છે કેનાલ. અહીંયા અમારે પુલ છે ફ્રેન્ડ. આવી રીતના કંઈક જીરું ઉગી ગયું છે, જીરામાં ખડ ઉગી ગયું છે. અને હું નીંદવાનું પણ છોડે ચાલુ કરી દીધું છે આવી રીતના, જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ આપણે ખાઈ લીધું છે, ખાવા આવ્યા હતા બપોર. અત્યારે વાગ્યા છે 12. અને હવે જઈએ છીએ આપણે પાણી વાળવા. અત્યારે શેઠ વાળતા હતા એટલે હું ખાવા આવ્યો હતો. હવે હું ખાઈને જાઉં છું એ બાજુ પાણી વાળવા. અને સુશીલા તો બપોર આજે ભેગા નહીં થાય, કેમ કે અહીં કપાસ વીણે ને હું પાણી વાળું, એટલે આવું કંઈક છે. અને હવે હું જાઉં છું એ બાજુ પાણી વાળવા અત્યારે. તો ફ્રેન્ડ હવે પાણી વાળવાનું કપાસ વીણવાનું ભેગું થઈ ગયું છે. તો કંઈ નહીં, આજે તો પાણી લગભગ થોડું ઘણું રહેશે, કાલે પૂરું થઈ જશે. હવે આપણે જઈએ પાણી વાળવા. અને આજે તો બીજું કંઈક નવીનમાં પણ વાવેતર કરવાના છે અમે, તો જોવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ આપણે લઈ લીધો છે પંપ અને દવા. હવે દવા છાંટવાની છે. ખડ ઝાઝું ઉગી ગયું છે, તો દવા છાંટીને પછી જીરું વાવીને પછી પાવાનું છે. તો લાઇટ વહી ગઈ છે, તો હવે મેં કીધું દવા છાંટી લો. એટલે અત્યારે હું વાડીએ પંપ લેવા આવ્યો હતો, એટલે હવે હું દવા છાંટવાનું. લાઇટ વહી ગઈ છે, એટલે હમણાં લાઇટ આવે નહીં, 3 વાગ્યા છે ભાઈ. તો 3 વાગ્યા લગી હું દવા ચાલુ કરી દઉં. પછી પાછા આપણે પાણી વાળવા જઈશું. તો કંઈક છે ફ્રેન્ડ. અને અમારે તો આજે દવા છાંટવાનું નાનથી ચાલુ થશે. અત્યારે વાગ્યા છે લગભગ 1:30. પાછું હું દવા છાંટવાનું પાસ ચાલુ કરી દઉં. અને હવે જઉં છું આ બાજુ. આ ભાઈને પણ પકડ્યું છે, તો સણા દેખાવા પણ મળ્યા છે. તો ફ્રેન્ડ આપણે નાકું વાળવા જાય છે ફોન મૂકીને, પણ ફોન રહેતો નથી. તો ફોન આવી રીતના કંઈક પડી જાય છે. તો હવે હું નાકું વાળી લઉં. નાકું થઈ ગયું છે. આવી રીતના કંઈક ફોન છે, હું દેખાવ તો સારું, નહીં તો પછી મેં નાકું વાળી લીધું છે ફ્રેન્ડ. હવે તો ફ્રેન્ડ હું નાકું વાળીને પવરી ગયો છે, પણ આપણો તો
ફ્રેન્ડ આપણે પણ નાકું વાળીને પવરી ગયા છે ને હવે આપણે પાણી જાય છે ધીરે 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 ક્યારામાં આ બાજુ જોઈ શકો છો તમે આ બાજુ આમ જાય છે આવી રીતના કંઈક તો જુઓ તમે અમે 3 આડિયામ પાણી કરી દીધું છે એટલે નિરાતે નાકું થાય નહીં તો હટ નાકા થતા હતા અત્યારે હું આ નાકું વાળીને પહોંચ્યો ને ત્યાં ક્યારો ભરાઈ ગયો હતો પછી આ નાકું ચાલુ રહે એવી રીતના એટલે અમે હળંગ કરી દીધું છે હવે નાકું પોગે એટલે વાળી લેવાનું પાછું આવી રીતના કંઈક અમે મહેનત કરીએ છીએ ફ્રેન્ડ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો આજે કહું છું હું ઘણા દિવસથી તો નહોતા કહેતા પણ આજે હું કહી દઉં મેં કીધું આવી રીતના કંઈક અને અમારે અહીં જુગાડ પણ કરી દીધો છે આવી રીતના કંઈક શેઠે ઓંકડાના લાકડા ખોડી દીધા છે અને શેઠ હવે વહી ગયા છે અત્યારે તો અમારી ઓયડી પણ દેખાય છે અહીં જોઈ શકો છો તમે આવી રીતના કંઈક ફ્રેન્ડ્સ હું તો આવી ગઈ છું કપાસ વીણીને ઓયડી અને થાકી ગઈ છું આજ તો બહુ બધો કપાસ વીણ્યો છે એટલે થાકી ગઈ છું તો હવે પાણી ગરમ મૂકી છે અહીંયા ચૂલે કંઈક તેલતા ચકવીને મૂકી છે આવી રીતના અને હવે મારે શું કામ કરવાનું નાહવાનું પછી રાંધવાનું છે આજે તો કંઈક રાંધવામાં હું રાંધું ખીચડી બનાવવાની છે વઘારેલા ભાત ખીચડી એવું બનાવવું છે આજે તો અને હલકે હજી પાણી વાળે છે આયા નથી તો હવે આવશે લગભગ લાઇટ વહી ગઈ છે ને વહી ગઈ ને ફરીથી નદીમાં આવી ગઈ છે એટલે હવે આવી જઈશે લગભગ પણ ખબર નહીં જોઈએ હવે